ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 1, પહેલો ઉપયોગ. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી અતિ લાંબા વિદ્યુત ભારિત વિતરણ એટલે કે તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ગાઉસના નિયમનો ઉપયોગ કરી અતિ લાંબો વિદ્યુત ભારિત તાર હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહુ સરળતાથી શોધી શકાય છે. આમ તો આપણે આ પ્રશ્ન લખીશું, એને થોડી રીત લાંબી પડશે, લખતી વખતે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવો પડશે. પણ જો તમને સારી રીતે આ ટોપિક ખબર પડી જાય અને પછી તમે સૂત્રનો ઉપયોગ કરો તો ખાલી 2 સ્ટેપ, ત્રીજા સ્ટેપે એનો જવાબ આવે. અને જે કુલમના નિયમનો ઉપયોગ કરીને તમે શોધવા જાઓ તો બહુ લાંબી રીત થઈ જાય. પણ આપણે અત્યારે કુલમના નિયમની રીતનો ઉપયોગ કરવાનો જ નથી, આપણે ગાઉસના નિયમનો ઉપયોગ જ કરવાનો છે. તો કેમનો થઈ શકે? તો પહેલાં તો અહીંયા છે ને એક તાર વિચારી લઈએ. જો ચલો આ રીતે કોઈ એક તાર વિચારી લઈએ છીએ આપણે કે અતિ લાંબો તાર છે, સમજો, એટલે છેક ઉપર સુધી જાય છે આમ તાર. હવે એક તાર વિચારી લીધો, અતિ લાંબો તાર, અને એના પર વિદ્યુત ભાર આ રીતે વિતરિત થયેલો છે. હવે આ તાર વડે કોઈ બિંદુ આગળ, ધારો કે આ તારથી r જેટલા અંતરે આપણે એક સદિશ વિચારી લઈએ OP, એટલે આ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. સમજજો બરોબર. તારથી r જેટલા અંતરે આવેલા P બિંદુએ આપણે કઈ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલું એક ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ ને એ પહેલા થોડી કેટલીક બાબતો સમજી લઈએ. હવે આ સદિશને તારની આજુબાજુ તમે આમ વર્તુળાકાર ફેરવો. આ સદિશને તારની આજુબાજુ વર્તુળાકાર સ્વરૂપે ફેરવવામાં આવે. તો આ વર્તુળ પર આપણે જુદા જુદા બિંદુઓ વિચારી લઈએ. તારની આ જે સદિશ છે આને કહીએ આપણે OP સદિશને તારની આજુબાજુ ફેરવીએ તો આવું એક વર્તુળ બને. પછી અહીંયા એક બિંદુ આપણે વિચારી લઈએ P', અહીંયા એક બિંદુ વિચારી લઈએ P'. તો બધા બિંદુઓનું અંતર છે ને તારથી r જેટલું જ થાય. આનું અંતર ગણો, તમે આનું અંતર ગણો, બધાનું અંતર r જેટલું થાય. કારણ કે તમે તારની આજુબાજુ આમ વર્તુળ દોરી દીધું તો કેન્દ્રથી આ બાજુ જેટલું અંતર હોય એટલું જ આ બાજુ હોય ને એટલું જ આ બાજુ હોય. તો દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. કેમ સમાન થશે એનું કારણ કે અહીંયા તમે જુઓ, આ વિદ્યુત ભાર ધન છે તો ધન વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે 12 તરફ, અહીંયા 12 તરફ, અહીંયા 12 તરફ. વિદ્યુત ભારથી બિંદુનું અંતર સરખું, એટલે આ તારની આજુબાજુ કોઈ એક વર્તુળ વિચારીએ r ત્રિજ્યાનું, તો એ વર્તુળ પરના એટલે કે એ પરિઘ પરના જેટલા પણ બિંદુ હોય એ બધા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. હવે જો અહીંયા ધન વિદ્યુત ભાર છે તો ક્ષેત્ર બહારની તરફ આવે, જો તાર પર ઋણ વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો ક્ષેત્ર અંદર તરફ આવે. કેટલા મૂલ્યનું આવે એ સૂત્ર તો આપણે સાબિત કરવાનું છે, પણ આ એક અગત્યની બાબત હતી. હવે આ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માટે શું કરવું પડે એ બાબત સમજીએ. ચલો તો પહેલા અહીંયા આપણે શરૂ કરીએ, ધ્યાન આપજો. આની પહેલા કેટલીક લખી દઈએ કેવી રીતે લખાય ને. આકૃતિમાં લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો, લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબો તાર દર્શાવે છે. આકૃતિમાં જેના પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તેવો એક અતિ લાંબો તાર દર્શાવ્યો છે. હવે આ તારથી OP સદિશ આ તારથી r અંતરે આવેલા બિંદુ P ને જોડતો એક સદિશ OP ને આ તારથી r જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ P ને જોડતો એક સદિશ OP ને
તારની આજુબાજુ સંમિત રીતે ફેરવવામાં આવે. ઓપી ને તારની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફેરવતા વર્તુળ પરના બિંદુઓ પી ડેશ, પી ડબલ ડેશ વગેરે તારથી સમાન અંતરે હોવાથી દરેક બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. જો એક બાબત તો તમને ખ્યાલ આવી ગયો. આ બધી બાબતો છે ને આપણે બુકની અંદર આપી છે એટલે લખવી પડશે. જો એક સીધી વસ્તુ છે એ આ તાર પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. હવે હું અહીંયાથી એક વર્તુળ દોરી દઉં તો તારથી આ પરિપરનું અહીંયા બિંદુ લઉં તો આર અંતરે થાય, અહીંયા આર અંતરે થાય, અહીંયા આર અંતરે થાય. પરિપરના દરેક બિંદુનું અંતર સરખું થાય. પરિણામે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. પછી બીજી એક વસ્તુ ખાસ અગત્યની બાબત, જો વિદ્યુત ભાર લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય, જો લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય, તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? વિદ્યુત ક્ષેત્ર આ દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય, મતલબ અહીંયા તાર પર જે વિદ્યુત ભાર છે ધન હોય, તો દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હશે. વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ની દિશામાં તથા જો લેમ્બડા લેસ ધેન 0 હોય, રેખીય વિદ્યુત ભાર ઘનતા 0 કરતા ઓછી મતલબ ઋણ, એટલે તાર પર જો ઋણ વિદ્યુત ભાર હોય તો દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હોય, તો દરેક બિંદુ આગળ તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં ત્રિજ્યાવર્તી હોય છે મતલબ ત્રિજ્યાની દિશામાં હોય, આમ હોય. જો અહીંયા ધન વિદ્યુત ભાર ક્ષેત્ર આમ હોય, આમ હોય, આ રીતે આમ બહારની તરફ હોય. ચલો હવે એક અગત્યની વસ્તુ હજી પણ બીજી એક આપેલી છે. તાર પર જો આમ નાના ખંડ વિચારી લઈએ, જો આમ એક ખંડ અહીંયા વિચારી લઈએ, તાર પર તારનો એક ખંડ અહીંયા વિચારી લઈએ, આ તાર પરનો ખંડ P1, તાર પરનો ખંડ P2. તો આ ખંડ વડે આ ધન વિદ્યુત ભાર હોય તો આના વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ લખાય, જો આમ દોરાય, આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આમ આવે, આમ. પછી શું કરવું પડે? આનું વિદ્યુત ક્ષેત્રના ઘટક લેવા પડે, એક કોસ અને એક સાઇન. આના વિદ્યુત ક્ષેત્રના ઘટક લેવા પડે, એક કોસ અને સાઇન. તો જો આના બંને ઘટકો આમ આવે, આનો આ ઘટક આમ કોસ ઘટક, આનો આ કોસ ઘટક, અને આનો ઉપર તરફનો ઘટક સાઇન, આમ સાઇન, આનો આ સાઇન. તો બંને ખંડ સરખા મૂલ્યના વિદ્યુત ભારો હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સરખું હોય. બંનેના સાઇન ઘટકો આગળના એક વિડીયોમાં મેં સમજાયેલું છે કે આ વિદ્યુત ક્ષેત્રના સાઇન ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ એટલે એકબીજાની અસર નાબૂદ કરે. તો જુઓ તો દરેક ખંડ વડે તાર પરના દરેક ખંડ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ તરફ જ આવે. આ ખંડનું વિદ્યુત ક્ષેત્ર આમ, આ ખંડનું વિદ્યુત ક્ષેત્ર આમ, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેની વચ્ચે. તો તમે આ રીતે વિચારી શકો. તો હંમેશા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. એટલે એ પણ અહીંયા લખી નાખીએ, તાર પરના ખંડ P1 અને P2 વડે ઉદ્ભવતું P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં મળે. આ
આ થોડી વધારાની બાબત હતી. આમ તો ખરેખર જો આ બધા પ્રશ્નની અંદર આ વસ્તુ સમજવાની હોય, લખવાની ના હોય, પણ બુકની અંદર લખેલી છે એટલે આપણે આ લખવી જરૂરી હતી એટલે મેં બતાવી. ફરીથી એકવાર આટલી વસ્તુ રિપીટ કરી દો. તમારે શું યાદ રાખવાનું છે? એક અતિ નાબો વિદ્યુતભારિત તાર છે, જેના લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો અતિ નાબો તાર. એના વડે આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે શું કર્યું? તારથી આર અંતરેલા પી બિંદુને જોડતો સદિશ તારની આજુબાજુ ફેરવીએ તો તાર એ વર્તુળ પરના બે બિંદુ પી ડેશ પી ડબલ ડેશ નો વિચાર કરીએ. બધા બિંદુનું અંતર જે છે સરખું છે. પરિણામે આ દરેક બિંદુ આગળ એટલે કે આ વર્તુળ પરના એટલે કે ચાપ પરના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે. તાર વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. પાછું જો લેમડા ગ્રેટર ધેન 0 હોય, મતલબ ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર બહારની તરફ, લેમડા લેસ ધેન 0 હોય તો ક્ષેત્ર અંદરની તરફ. અને પાછું ત્રિજ્યાવર્તી દિશામાં ત્રિજ્યાની જેમ તારની આજુબાજુ આમ ત્રિજ્યાની જેમ બહાર તરફ હોય. એના ખંડ વિચારી લઈએ નાના, તો એ ખંડ વડે ઉદ્ભવતું આનું ક્ષેત્ર આમ, આનું ક્ષેત્ર આમ, તો બંનેનું પરિણામી ક્ષેત્ર વચ્ચે આવે. મતલબ નાના ખંડો, તાર પરના નાના નાના ખંડો લઈએ એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ ત્રિજ્યાવર્તી દિશામાં જ આવે. ચલો હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરવું છે ગાઉસના નિયમ પરથી. ધ્યાન આપજો. ગાઉસના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો હું અહીંયા એક તાર બતાવી દઉં. જો આ એક અતિ લાંબો તાર બતાવી દીધો મેં. હવે આના વડે આ તાર વડે તારના કેન્દ્રથી આર અંતરે આવેલા કોઈ પી બિંદુ આગળ એટલે અહીંયા આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો ફરીથી એકવાર કહી દો. ગાઉસના નિયમ ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપન એપ્સિલોન 0. આના માટે લખાય સંકલન E ઇન્ટુ ds. સંકલન ના લખવું હોય તો સિગ્મા લખવાનું, એનો કઈ વાંધો નહીં. E ઇન્ટુ ds અને બરાબર સિગ્મા ક્યુ અપન એપ્સિલોન 0. આ ગાઉસનો નિયમ છે. આ નિયમ ઉપયોગ કરવો હોય તો તમારે અહીંયા બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર લેવો પડે. તો ઘેરાતો વિદ્યુતભાર એટલે બંધ પૃષ્ઠ લેવું પડે. અહીંયા તો બંધ પૃષ્ઠ છે નહીં, તો યાદ રાખવાનું કોઈ પણ વિદ્યુતભારિત વિતરણ વડે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો વિદ્યુતભારને ઘેરે એવું પૃષ્ઠ આપણે વિચારવું પડે, જેને ગાઉસિયન પૃષ્ઠ કહીએ છીએ. એટલે આપણે જો અહીંયા એક L લંબાઈનું ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લીધું. અને કેવા આકારનું? તો આને ઘેરે એવું એટલે કે નળાકાર આકારનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. આ L લંબાઈનું, જેની લંબાઈ L હોય એવું R ત્રિજ્યાનું, જેની ત્રિજ્યા R હોય એવું એક નળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. ચલો ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યા પછી શું કરવાનું? આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ લાવી દો. ફ્લક્સ કેવી રીતે લાવવાનું એ સમજી લો બરોબર. આ નળાકાર આકાર છે ને એના એક આડછેદ આ લઈ લો, બીજો આડછેદ આ લઈ લો અને ત્રીજો આ વક્ર સપાટી લઈ લો. નળાકારને 3 ભાગમાં વિભાગી દો, મતલબ 3 ભાગમાં વિચારી લો. પહેલો આડછેદ, બીજો આડછેદ, વક્ર સપાટી. આવા ત્રણેય સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી બધાનો સરવાળો કરી દો એટલે આખા નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. અને જે મેં હમણાં જ આગળના વિડીયોમાં આગળ તમને બતાવ્યું. તો કુલ ફ્લક્સ તમે એકવાર શોધી કાઢો એટલે આ કુલ ફ્લક્સ આવી ગયો. પછી શું શોધવાનું? નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર. હવે નળાકાર વડે ઘેરાતો વિદ્યુતભાર કેમનો શોધાય? તો અહીંયા તો તમને વિદ્યુતભાર આપેલો જ નથી. તાર પર તો જે વિદ્યુતભાર છે, તો જો L લંબાઈનો નળાકાર છે એના વડે ઘેરાતો વિદ્યુતભાર, તો ઘેરાતો વિદ્યુતભાર બરાબર ઘનતા ઇન્ટુ લંબાઈ. ઘનતા જો તાર પરની ઘનતા લેમડા હતી અને લંબાઈ L હતી, મતલબ આટલો તાર જ ઘેરાય છે. L લંબાઈનો તાર ઘેરાય છે એટલે L લંબાઈના તાર પરનો વિદ્યુતભાર એટલે ઘનતા ઇન્ટુ લંબાઈ પરથી ઘેરાતો વિદ્યુતભાર આવી જાય. એટલે જો ફ્લક્સ આવી ગયું, વિદ્યુતભાર આવી ગયો. બસ હવે ગાઉસના નિયમમાં મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો તો એક કામ કરીએ, આપણે પહેલા ફ્લક્સ શોધીએ, પછી ઘેરાતો વિદ્યુતભાર અને પછી ગાઉસના નિયમમાં ઉપયોગ કરી દઈશું. આટલા સ્ટેપ છે. ફરીથી બંધ પૃષ્ઠ પહેલા વિચારી લો. આ પહેલું સ્ટેપ. બંધ પૃષ્ઠ વિચાર્યા પછી એના જુદા જુદા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી બધાનો સરવાળો કરો એટલે ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ એના વડે ઘેરાતો વિદ્યુતભાર, એ ત્રીજું સ્ટેપ થયું. અને પછી ગાઉસના નિયમમાં કિંમતો મૂકી દો, ફ્લક્સ અને ઘેરાતો વિદ્યુતભાર એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળી જાય. ચલો તો જોઈએ, ધ્યાન આપજો.
તો લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અતિ લાંબા તાર વડે આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શું કરવું છે? શોધવું છે. આ વિદ્યુત ભારિત તાર છે એના વડે તારથી આર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલું કામ આપણે શું કર્યું? પહેલું સ્ટેપ તો પી માંથી પસાર થતું આર ત્રિજ્યા અને એલ લંબાઈનું પી માંથી પસાર થતું આર ત્રિજ્યા અને એલ લંબાઈનું નળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. ગાઉસિયન સપાટી વિચારો. ચલો ગાઉસિયન સપાટી વિચારી લીધી. પછી શું કરવાનું હતું? યાદ કરો. પહેલા આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ અને આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ બરોબર જોજો. તો નળાકાર ના આડછેદ 1 અને 2 સાથે સંકળાયેલ ફ્લક્સ. નળાકારના આડછેદ 1 અને 2 સાથે સંકળાયેલું ફ્લક્સ. બંને સાથે કેમ લખ્યા એનું કારણ કહું. ફ્લક્સ પાઈ બરાબર E × S cos θ. જોજો હો ધ્યાનથી. હવે જો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? તો ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. અને આડછેદને દર્શાવતો એટલે પહેલા આડછેદને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આમ ઉપર જો, બીજા આડછેદને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આમ નીચે. તો બંને આડછેદના ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. એટલે અહીંયા લખાય જ્યાં E અને S પરસ્પર લંબ છે અને બંને લંબ હોય તો ખૂણો કેટલો બને? E × S cos 90. cos 90 ની કિંમત 0 એટલે પહેલા અને બીજા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. અને આ તમે ના લખો ને તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. કારણ કે ધન વડે ક્ષેત્ર આમ 12 તરફ હોય તે થોડું આખું વરીને આમાંથી પસાર થવાનું કે આમાંથી. એટલે આ બે સાથે તો સંકળાયેલું ફ્લક્સ 0 થાય. તમારે કશું લખવાનું નહીં. ફ્લક્સનું સૂત્ર E × S cos θ બરાબર 0. સીધું 0 લખી દેવા. બુકમાં લખેલું નથી, અમે તો લખ્યું. આ ચલો હવે કયો ભાગ બાકી રહ્યો? આની સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું, આની સાથે આવી ગયું. હવે આ બાકી રહ્યો વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. તો નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એને 3 નંબર આપે છે એટલે phi 3. ફ્લક્સ phi બરાબર E × S cos θ. ધ્યાનથી જોજો. હવે થીટા કેટલો લખાય? તો જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને નળાકારની જે વક્ર સપાટી છે એને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એટલે આ નાનો ખંડ લઈ લઈએ. એક ક્ષેત્રફળ સદિશ પણ એ જ દિશામાં આવે. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં થાય. એ નાનો ખંડ હું અહીંયા આ નીચે લઈ લઉં છું થોડો એટલે આ બધી આકૃતિ વ્યવસ્થિત દેખાય આપણને. આ નાનો ખંડ તો ડેલ્ટા S લખાય. હું આખા નળાકાર માટે S લખી શકું. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ સમાંતર છે. E અને S સમાંતર તો એ ખૂણો 0 લખાય. cos 0 ની કિંમત 1 તો E × S. હવે એમાં S એટલે શું? તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનો આકાર કેવો છે જુઓ તો. આ વક્ર સપાટીનો આકાર નળાકાર છે. વક્ર સપાટીનો આકાર નળાકાર છે. તો અહીંયા નળાકારનું ક્ષેત્રફળ લખાય. જ્યાં S બરાબર નળાકારનું ક્ષેત્રફળ કેટલું? L લંબાઈ R ત્રિજ્યાનો નળાકાર હોય તેનું ક્ષેત્રફળ 2πrl. તો જો આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું. શું કર્યું આપણે આટલા સુધી? પછી 2-3 મિનિટ પહેલા એક જો વિદ્યુત ભારિત તાર છે એના વડે આર અંતરે આવેલા કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું હતું. તો આપણે શું કર્યું? આ બિંદુમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. કારણ કે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો જ ઘેરાતો વિદ્યુતભાર મળે, તો જ આપણને ગાઉસના નિયમનો ઉપયોગ કરીને જવાબ મળે. એટલે ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચાર્યું. પછી એના 3 ભાગ કર્યા, પહેલો, બીજો અને ત્રીજો.
પહેલા ને બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ તો આકૃતિ પરથી જોઈને જ ખબર પડે કે ફ્લક્સ 0, પહેલા બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ 0. અને ત્રીજામાંથી મહત્તમ ક્ષેત્ર રેખાઓ પસાર થયેલ ફ્લક્સ મહત્તમ E × S. એમાં S એટલે આખી વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આકાર કેવો છે? નળાકાર. તો નળાકારનું ક્ષેત્રફળ 2πrl. હવે બધાનો સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ મળી જાય. નળાકાર ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ phi બરાબર phi1 પ્લસ phi2 પ્લસ phi3. કુલ ફ્લક્સ બરાબર ત્રણેય ફ્લક્સનો સરવાળો. પહેલું બીજું તો 0 હતું અને ત્રીજું E 2πrl. એટલે આ જવાબ આવે, બધાનો સરવાળો કરો એટલે આ 0 0 E × 2πrl. એટલે આ કુલ ફ્લક્સ નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ આવી. કુલ ફ્લક્સ શોધ્યા પછી એના વડે ઘેરાતો વિદ્યુતભાર. જો હવે નળાકાર ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. તો ઘેરાતો વિદ્યુતભાર બરાબર ઘનતા × લંબાઈ. પણ કેમ આ લીધી એવું સમજો. આ નળાકાર પૃષ્ઠ વડે જે ઘેરાતો હોય એટલે આ તરફનો L લંબાઈનો ભાગ જ ઘેરાય છે. એટલે અહીંયા L લંબાઈનો ભાગ જ લખાય, બાકીના બહારના નીકળી જાય. એટલે ઘેરાતો વિદ્યુતભાર બરાબર ઘનતા × લંબાઈ. બસ આ આવી ગયો ઘેરાતો વિદ્યુતભાર. અને હવે ગાઉસના નિયમ પરથી કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી. ઘેરાતો વિદ્યુતભાર કેટલો? E × 2πrl. સોરી, ફ્લક્સ કેટલું? તો E × 2πrl. ઘેરાતો વિદ્યુતભાર કેટલો? λ × L અપન ε0. બંને બાજુથી એક L કેન્સલ. તો વધ્યું શું? 2πr છેદમાં લાવો તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ અપન 2πr ε. તો જો વિદ્યુત ભારિત અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર λ અપન 2πr ε. હવે આને બીજી રીતે લખો તો કેવી રીતે લખાય? તો જોજો ધ્યાનથી. અથવા વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ હું સાઈડમાં લખી દઉં અને અહીંયા λ સાઈડમાં લખી દઉં, નીચે 2πr આની જગ્યાએ એપ્સિલોન અને r સાઈડમાં લઈ દો. 2π એપ્સિલોન સાઈડમાં લીધા અને r સાઈડમાં લીધો. સમજજો બરોબર. હવે અહીંયા 2 વડે ઉપર ગુણો અને 2 વડે નીચે ગુણો એટલે નીચે 4 થઈ જાય. શું કર્યું મેં? λ સાઈડમાં લખ્યો, r સાઈડમાં લખ્યો અને અંશ અને છેદને 2 વડે ગુણી નાખ્યા તો નીચે 4π એપ્સિલોન થઈ ગયા. અને 4π એપ્સિલોન 0 એટલે k થઈ ગયો. આને કહેવાય 2k. આની જગ્યાએ k લખાય 2k λ અપન r. તો વિદ્યુત ભારિત અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? અતિ લાંબા વિદ્યુત ભારિત તાર વડે કોઈ r અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2k λ અપન r. તો પેલું કોષ્ટક મેં દોરવાનું કીધું હતું એની અંદર તમારે આ સૂત્ર લખી દેવાનું. તાર અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એમાં સૂત્ર લખવાનું. પછી જો વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથે સંબંધ E ચલે છે 1 અપન r. પછી એનો આલેખ અતિવલય આવે વગેરે બાબતો કોષ્ટકમાં ભરવાની મેં તમને કીધી હતી. તો આ તમારે લખી દેવાની. અને છેલ્લો પોઈન્ટ, આને સદિશ સ્વરૂપે લખવો તો કેવી રીતે લખો? સદિશ સ્વરૂપે લખતા તો સદિશ સ્વરૂપે લખીએ તો વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર તમે આ સૂત્ર લખો, આ લખો કે આ લખો, જે લખો એ λ અપન 2π ε0 r r. અને પાછળ એકમ સદિશ n કેપ. તો સદિશ સ્વરૂપે આ રીતે લખાય. જ્યાં n કેપ એટલે શું? તો n કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાંનો એકમ સદિશ. n કેપ એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એ દિશામાંનો એકમ સદિશ. એટલે અહીંયા લખાય n કેપ એ વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં નો એકમ સદિશ છે. વિદ્યુત ક્ષેત્ર જો અત્યારે x દિશામાં છે તો i કેપ લખાય. આમ તાર આમ આડો લીધો હોય તો આમ ઉપર આવે તો j કેપ લખાય. એટલે જે તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં એકમ સદિશ લખાય. એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. આ સૂત્ર યાદ રાખવાનું કાં તો આ યાદ રાખવાનું. અતિ લાંબા તાર વડે r અંતરે આવેલા r જેટલા લંબ અંતરે આવેલા કોઈ p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો 2k λ અપન r. એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય.